गुजरात के जम्मूसर में किसानों के लिए प्रदूषित पानी से चिंताजनक स्थिति पैदा हो गई है। जम्मूसर तालुका के मगनाद में सेफ एनवायरो लिमिटेड कंपनी है जो बार बार बारिश की आड़ में केमिकल युक्त पानी छोड़ देती है। बार बार कंपनी द्वारा प्रदूषित और केमिकल युक्त पानी छोड़े जाने से यहाँ के किसानों की खेती को काफी नुकसान हुआ है। इस मामले कंपनी के अधिकारियों को शिकायत किए जाने के बावजूद ठोस कार्यवाही के अभाव में बरसाती पानी के साथ केमिकल का भी निकाल कर दिया जाता है, जिससे भूमि और जल प्रदूषण फैल रहा है। इस मामले किसानों ने तत्काल कार्यवाही कर ठोस कदम उठाए जाने की मांग की है। आज આપણે જોઈ શકે કે આ સેફ એન્ડ કંપની આગળ ઊભા છે, જે કાંચ છે બાજુમાં ઊભા કાંચ છે, એ કંપનીનું પાણી કાંચમાં રહીને એ કાંચ ઢાઢર નદીને મળે છે અને એ પાણી લાલ પાણી છે, કેમિકલ યુક્ત પાણી છે અને એ આજે ઢાઢરમાં જઈ રહ્યું છે। વરસાદ વધારે પડવાથી આજુબાજુના ક્ષેત્રમાં પાણી પ્રવેશ ગયા છે, જે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થઈ ગયું છે અને આપણે ઊભા ત્યાં જો રૂબરૂમાં જ દેખાય છે કે કાંચમાં લાલ ચપ જેવું પાણી છે। આ અમે વારંવાર જીપીસીપીને ફરિયાદ કરીએ છીએ, એમને ફોટા બી મોકલે છે। એ અમને એ રાજકારણ જોડે અને કંપની જોડે ભરતા માણસો છે, અમારે કોઈ આ વિશે પગલાં લેતા નથી। અમે એમને ફોટા નાખીને કીધું કે ભાઈ આ લાલ પાણી કંપનીને છોડજો, તો એ અમને જવાબ આપ્યો કે તમે કંપનીમાં જાઓ ને અમને ફોન કરો। તો શું એમની પાસે કંપનીના ફોન નંબર નથી? અમારી બધી જવાબદારી છે, આ અમારી પાસે કેસ કરાવવો છે એમને કંપનીમાં ગાલીને અને આવું વર્તન કરે છે।